રહ્યા ને ઓલા શું કહેવાય બોડીમાં સેમિના હોય એટલે દોડી શકતા હોય, હોય ફણાવું હોય પૂછડું હોય બધું હોય. હું પણ ગામડાનો જ છું. ગામડાના છોકરા દોડી જાય છે. આરકોટ સિટીના લાભ માટે વાત કરું છું. દર વખતે હું ગામડાને વધારે ફોકસ. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે અરુણભાઈ કયા ટોપિક ઉપર વાત કરવાના છે. એમાં વાત એવી છે કે આપણે વોટ્સએપમાં 1700 જેવા ફ્રેન્ડ થવા આવી રહ્યા છે. તો એમાં ઘણા મોસ્ટ ઓફને અત્યારે ગ્રાઉન્ડની બહુ જ પ્રોબ્લેમ પડે છે. વાત મારી ધ્યાનપૂર્વકથી સાંભળજો, તમને થોડુંક આમાંથી નોલેજ મળશે અથવા થોડુંક તમને મોટિવેશન મળશે. અને કોઈ નવા હોય પહેલાં સબસ્ક્રાઇબ કરી વાળજો ને એક લાઇક કરી વાળજો. લાઇક તો કાકા કરો, ઘણા લાઈક વિડીયો જો લાઇક તો કરતા નથી. હવે વાત એ કરું છું કે અમારા એક મિત્ર છે રાજકોટમાં 28/12/2024 મેરાથોન હતી રાજકોટમાં. એમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. સમથિંગ એ લોકોનો ટૂંકમાં એ મારા મિત્રનો મારા ફોન આવ્યો હતો. હવે એ પાસ થયા તરત મને ફોન કર્યો, કેમ કે મારા પરમ મિત્ર છે. મને કે અરુણભાઈ હું પાસ થઈ ગયો છું આ રીતના અને આવી રીતના દોડી ગયો છું. હવે વાત સમજો આખી તમે વાત. હું ટૂંકમાં ટોપિક આપણે ક્યાં હું વાત લઈ જાઉં ખાલી તમે જોજો. હવે એ માણસ રહ્યો ને હોસ્પિટલમાં સુપરવાઇઝરની નોકરી કરે છે. જે તમને દેખાય ઉપર ફોટો, એ માણસ રહ્યો ને મારો ભાઈબંધ છે. એ સુપરવાઇઝરની નોકરી કરે છે હોસ્પિટલમાં. હવે તમે સમજો કે એ ભાઈ મેરાથોનમાં ભાગ લીધો હતો. મને ફોન કર્યો, અરુણભાઈ ભાગ લાવ ન લો. મેં કીધું ભાઈ તમે દોડ કરી નથી ક્યારે, તમે હોસ્પિટલમાં નોકરી જાઓ, તમે કઈ રીતના તમે ભાગ લઈને તે કે તમે લ્યો તો કે બે ભાઈ જાય કે. મેં કીધું ના ભાઈ મારા તો ટાઈમ છે નહીં હોય. તો કે વાંધો નહીં. પછી મને કીધું નહીં, હું લઈ દીધો એમ. પછી એને ભાગ લઈ લીધેલો એમાં. હવે તેમ સાંભળજો, એ મેરાથોનમાં કાંઈક 20,000 પબ્લિક હતી. એમની વારે મારી વાતચીત થઈ ફોનમાં. એમને ફોન તરત મને કર્યો હતો. મને કે અરુણભાઈ 20,000 પબ્લિક હતી, એમાંથી ટોપ 10માં શું કે પહેલાથી 40 સુધી નંબરમાં, એટલે એમ કે પહેલાથી 40 સુધીમાં નંબરમાં આવ્યા હતા. અને 49 મિનિટમાં 10 કિલોમીટર કાપ્યું એમને. 49 મિનિટમાં 10 કિલોમીટર, એટલે તમે સમજી લો કે 10 કિલોમીટર 49માં. આપણે પોલીસ કોન્સ્ટેબલમાં જે પીએસઆઈમાં જે આપણું રનિંગ રહ્યું એ 25 મિનિટમાં પૂરું કરવાનું હોય. તો આમને ક્યારે દોડ્યા જ નથી. અને એ પાછું એક સુપરવાઇઝરની નોકરી કરે છે. હવે વિચાર કરો, ક્યારે મારો ભાઈબંધ છે મને ખબર જ છે દોડતો જ નથી. હવે એ શું કે આખો દિવસ જોબ ઉપર ક્યારેય દોડવા જતો હશે, એને દોડ કરી જ નથી. અને મારે અવારનવાર ભેગી વાતચીત થતી હોય. અને એવું તો કાંઈ નથી મારે ભેગું તો એને શું છુપાવીને શું રાખે. પણ આ તો વાત એ છે કે એને 49 મિનિટમાં 10 કિલોમીટર કાપ્યું. હવે આપણે ઘણા છોકરા લોંગ ટાઈમથી રનિંગ કરે છે ને રનિંગ નથી થતું. હું માનું છું ઘણા નથી થતું, ઘણા મહેનત કરે છે પણ નથી થતું. હું જ કરું કહું તમને. પણ વિચાર કરો કે એને માહોલથી ને રનિંગ થઈ ગયું નથી. હવે 49 મિનિટમાં 10 કિલોમીટર કાપવું એટલે હું પણ વિચારમાં પડી જાઉં. હું 6 મિનિટ રનિંગ કરું તો પણ હું અત્યારે મેં કાલે રનિંગ મેં વ્લોગ નાખ્યો હતો. મેં 22 મિનિટ ને 16 સેકન્ડમાં પૂરું કર્યું હતું. અમારે કમાન્ડો સાહેબ આવ્યા હતા, માથે ઉભા રહ્યા ટાઈમર ચાલુ કર્યું. મને અરુણભાઈ દોડો કે તમારા વ્લોગ બહુ કાયમ જોઈ છે. મેં કે આજે મારે પ્રૂફ કરું તમારું કરી વાળો પ્રૂફ મેં કીધું. તો એને પણ કીધું ના સારું રનિંગ કરું. હવે હું આ 6 મિનિટ મહેનત કરું છું તો મારે 22 મિનિટ અને કાલ 16 સેકન્ડ આવી હતી. તો વિચાર કરો તમે ખાલી કે એ માણસ કેવો કહેવાય. તો એ દોડી ગયો, તો આપણે શું કામ દોડી ગયું? એ એક માણસ છે. અને ઘણા એમ કહેતા હોય કે ઘણા એના શરીર રહ્યા ને ઓલા શું કહેવાય બોડીમાં સેમિના હોય એટલે દોડી શકતા હોય, હોય ફણાવું હોય પૂછડું હોય બધું હોય. હું તમને એમ કહું ને ઘણા એમ કે ભાઈ ગામડાના છોકરા હોય. હું ગામડાનો છું, આપણે કોઈનો વિરોધ કરતા નથી. હું પણ ગામડાનો જ છું. ગામડાના છોકરા દોડી જાય છે. સિટીના લાભ માટે વાત કરું છું. દર વખતે હું ગામડાને વધારે ફોકસ કરતો. પણ આરકોરે ક્યારે ભેદભાવ તો રાખ્યો જ નથી આપણે. પણ ગામડામાં કેવું હોય કે એટલું બધું એ લોકો નોલેજ ન હોય. હું પોતે શું ગામડાનો એટલે મને ખબર એટલું બધું જે સિટીના છોકરા હોય એના નોલેજ એટલું બધું મારા ગામડાવાળા નોલેજ ન હોય. પણ હું પોતે ગામડાવાળો જ છું. તોય પણ આપણે હારા શું કહેવાય જવાબ દઈએ છીએ. હવે વાત એ છે કે સિટીના છોકરાને હું કહું છું ન હોય એટલું બધું સેમીના શરીરમાં, કેમ કે એ લોકોને એવું હાર્ડવર્ક કરવાનું આવતું ન હોય. એટલા માટે જોબ એ રીતના કરતા હોય પ્રોફેશનલ ના તે બધું. એટલા માટે એ લોકોને શું કહેવાય રનિંગ કરવું થોડુંક વધારે પૂરતું કેવરાવતું હોય છે. હવે આ મારા મિત્ર રહ્યા ને એ કોઈ ટૂંકમાં સમજી લેવાય ને કે આપણે એ ટૂંકમાં મિડલ ક્લાસમાં જ નથી. એમના ઉપર એ પ્રિન્સિપલ છે, ગવર્મેન્ટ લાઇનમાં. હવે વિચાર કરો એ પ્રિન્સિપલના દીકરા છે. તે તમને ફોટો મેં દેખાડ્યા હતા ને એ પ્રિન્સિપલના દીકરા. હવે તો એ વિચાર કરો એ સુપરવાઇઝર નોકરી કરે છે તો એ વિચાર કરો 49 મિનિટમાં 10 કિલોમીટર કાપી ગયા. મને પોતે નવાઈ લાગી. હું માન્યો નહીં. આ તો મને ફોટા પાડીને મોકલાને બધું થયું ત્યારે મને વિશ્વાસ આવ્યો. મેં યાર ગજબ છે. એટલે મારે તમને ખાલી આપણે સારાંશ એ લેવાનો હોય આમાંથી. ઘણા એમ કહેતા હોય ને કે અરુણભાઈ અમે નથી દોડી શકતા, અમે નથી કરી શકતા. તો આ માણસ જે રહ્યો ને એ કોઈ ગામડાનો નથી, એ માણસ સિટીનો જ છે. અને એ પણ એક શું કહેવાય ટૂંકમાં શું કહેવાય નોકરીયાળ વર્ગમાંથી નથી, શું કહેવાય બિલોંગ કરે છે. એટલે મારે તમને એ કહેવાનું છે કે
કે રનિંગમાં થોડુંક ફોકસ દો ને અને દિલથી કરો ને થઈ જશે. અને હું એમ કહું છું તમે 3-4 કિલોમીટર સારું અહીં કાપી નાખતા હોય ને તમે ઘરે ટ્રેનિંગ કરો ત્યાં તો 1 કિલોમીટર 2 કિલોમીટર ત્યાં કણે ગમે એમ કરીને કાપી નાખવાનું, માહોલ જોઈને કાપી નાખવાનું અને ભીડમાં ઓછું દોડવાનું. ત્યાં આગળ ફાઇનલમાં જાઓ તો ત્યાં આગળ એ વાતની ખાસ ધ્યાન રાખવાની અને વ્યવસ્થિત તમે સારું મનથી વિચાર આમ કરો ને તમે આમ એવી મસ્ત મનમાં સ્ટોરી ચાલુ કરી દેવાની દોડતા હોય ને ત્યારે ખોટા રાઉન્ડ બાઉન્ડ નહીં ઓલું કરવાનું કે ભાઈ હજી મારા 10 બાકી છે, 2 બાકી છે, 5 બાકી છે. વ્યવસ્થિત સ્ટોરી મનમાં ચડાવી દેવાની કે અને એ સ્ટોરી એમ હાથમાં રાઉન્ડ તો ગણતા જ રહેવાનું અને એ રીતના તમે દોડો ને આરામથી દોડાઈ જશે, મસ્ત વ્યવસ્થિત દોડાઈ જશે સમજો. અને જેને હાવ નથી થતું ને એ એવો સેમિનાર લાવો ગમે એમ કરી 5 કિલોમીટર ભલે હું કહું 30 મિનિટ થઈ જતી હોય, 30 મિનિટમાં 5 પૂરું કરવાની ગણતરી કરો કે 5:30 પૂરું થઈ જવું જોઈએ. અશક્ય કોઈ નથી, શક્ય છે પછી ઉપરવાળાની જે મરજી છે થવાનું જ છે. અને ઘણા લોકો એમ વિચારે છે કે અરુણભાઈ અમે ફેલ થઈશું, અમે શું કરશું આમ ને તેમ. હંમેશા પોઝિટિવ રહેવાનું, હંમેશા પોઝિટિવ રહેવાનું. હું મારો 50% ટાઈમ રહ્યો ને બધો સોશિયલ મીડિયામાં દઉં. 1700 મારે વોટ્સએપમાં ફ્રેન્ડ છે, મારે કોઈ ગ્રુપ નથી, આખું પ્રિપરેશનનું છે. 1700 માંથી બધાને મારા આખો એક દિવસના દાજા નહીં પણ 400, 500 મેસેજ આવે છે. એ કારણથી મેં જાઉં યુટ્યુબમાં કમેન્ટ બંધ કરી દીધી. 500 મેસેજ આવે છે. વિચાર કરો, મને ખબર આપણે ચેનલ ગ્રો નથી થવાની, ન થાય કાંઈ વાંધો નહીં, પણ જેટલા પણ લોકો છે હારા તો રહેશે ને આપણી આગળ. આપણે બીજાને કોઈ કામ જ નથી. આપણે જે વ્યવસ્થિત છે અને એકદમ એને ખરેખર કંઈક દેશે જવું છે એની માટે આપણે પેશલા કામકાજ કરીએ છીએ. અને જે 1700 ફ્રેન્ડ રહ્યા ને એમાં બધા એ જ છે 1700 આપણે ફૂલ લઈને જે કંઈ આપણે હેલ્પ કરવી છે અને જે કંઈ એ લોકોનો પ્રોબ્લેમ હોય આપણે સોલ્વ થઈ. અને હું કોઈ મોટો ગુરુ નથી. હું મને શું કે આખો દી ઘણા લોકો એ ફોનમાં વાત કરતો, મને ટપા ન પડતો હોય, મોટા ફોન કરતો, એ રીતના બધે નોલેજ ભેગું કરીને તમારામાં નોલેજ પ્રચાર કરું છું. બીજું કાંઈ નથી મારામાં. હું તમારા જેવો નાનો માણસ છું હાવ. પણ મેન વસ્તુ એ છે કે મારી ભેગું કોન્ટેક્ટ જાજાનો કે ટૂંકમાં મારે કાંઈ પણ પ્રોબ્લેમ જીરીક પણ કોઈક છોકરાને સમજી લો 10 છોકરાને એકને એક વાત ઉપર સવાલ આવે ને ગમે એક વાત ઉપર એટલે એ સવાલ મારે સોલ્યુશન ન થાય ને એટલે હું 3-4 ને ફોન કરું, બીજા અનુભવી ઘણા ફોન કરું. ઘણા ગામમાં ઘણી વાતો કરે છે કે અરુણભાઈ એક એક્ઝામ ક્લિયર નથી કરી કે એના નામના પેપર એ ફરે છે. પણ તમે થોડાક સમજો, પેપર મારા નથી, પેપર બીજાએ બનાવ્યા છે. મારા પ્લેટફોર્મ છે એટલે મને ગામ આખું મારા ઓફર કરવા આવતું હોય. મને કેટલા એમ કહેતા અરુણભાઈ અમારથી માનું શું કહેવાય પાક્ષણ થોડુંક કરો પણ હું ઘણી ના પાડું છું. એટલે મારી આગળ ગમે એટલી વસ્તુ આવતી હોય, મારી ન હોય પણ હું ખાલી પ્રચાર કરતો હોઉં. હવે એ કે તમે કે પેપર બનાવ્યા છે કે એટલે ટૂંકમાં એને બીજાએ મારી સ્ટોરી મૂકીને એમાં એને કમેન્ટ મારી હતી સમજો. કદાચ એ વિડીયો જોતા હોય તો આપણને કાંઈ ફેર ન પડે પણ મેન વસ્તુ છે કે મારું નથી, પેલા આખું સમજો તમે. અને અનુભવ મોટો છે ગમે વસ્તુનો સમજાણું. આપણે અનુભવ કરી બેઠા છે. ગઈ ભરતી 2 માર્ક્સ હું રહી ગયો હતો અને એ ભાઈનું કહેવાનું સાચું જ છે ને કે તમે અનુભવ છે ને શું કહેવાય એક્ઝામ ક્લિયર કરી નથી અને તમે ટૂંકમાં શું કહેવાય પેપર બહાર પાડી દીધા છે. પેપર આપણા નથી, પેપર બીજાના છે. હું ભલે નાનો રહ્યો પણ મારા જે હાથ છે ને જેના એ નાના એ કંઈ નથી સમજાણું. હું ભલે હાવ નાનો માણસ છું પણ મારી પાસે સપોર્ટ જેના બધાના છે ને એ કોઈ નાનું નથી. મારા જેટલા મારા મિત્ર બધા જીપીએસસી લેવલના થઈ ગયા છે સમજો. બધા એકદમ બધા એસટી મણીમાં બધા સારા માર્ક્સ છે, બધા બેઠા લઈને ઘણા સીસી મેન્સની બધા તૈયારી કરે છે, બધા વ્યવસ્થિત છે. હું એક જ કાચો છું. હું અત્યારે કોન્સ્ટેબલમાં મેથા રાખું છું અને તમારા સામે આ રીતે વિડીયો બનાવી રાખું છું. એટલે કોઈને બી પોઝિટિવ રહેવાનું છે. ગામથી કોઈ જ બીવાનું નથી. આપણે ગ્રાઉન્ડ કરવાનું છે અને ગ્રાઉન્ડમાં પાસ થવાનું છે. પોઝિટિવ રીતે રહેવાનું છે. ખોટું કોઈ ટેન્શન નથી લેવાનું. અને એક વસ્તુ મનમાં યાદ રાખજો તમે કે ગ્રાઉન્ડમાં ફેલ થયા માની લો તમે ગ્રાઉન્ડમાં ફેલ થયા, હું માની લો તમે જ ફેલ થયા, તમે જોવો છો તમે જ ફેલ થયા, હું તમને જ કહું છું, તમે વિડીયો મારો જોવો ને તમે જ ગ્રાઉન્ડમાં ફેલ થયા, હું પાસ થયો. પણ એક વસ્તુ મને પ્રોમિસ કરો કે જિંદગીમાં એવું કંઈ ખાડું કરશું કે અરુણભાઈ ભલે પોલીસમાં હોય અને તમે ચોટીલામાં આવ્યો ને હું ચોટીલામાં મારું પોસ્ટિંગ હોય અને ચોટીલામાં તમે આવો એટલે બંદોબસ્તમાં મારે આવવું પડવું જોઈએ કે ભાઈ આવે છે. તમે પોલીસનો બનો કાંઈ નહીં પણ જિંદગીમાં એવું કંઈક બનો કે મારે બંદોબસ્તમાં આવવું પડે પણ ત્યારે તો મારે તમને સલામ કરવી પડે. ભાઈ તમે આવ્યા ને મારે તમને સલામ કરવી પડે સમજાણું. એટલે ડરવાનું નથી કોઈ વાત નહીં. હંમેશા પોઝિટિવ વિચારવાનું કે સારું ભલે પોલીસ વાળો બની ગયો હોય સમજાણું, આપણે કાંઈક બીજું કંઈક કરશું મોટું જિંદગીમાં. એ વસ્તુ યાદ રાખવાની. આ વસ્તુ તમે ફોલો કરશો જિંદગી કોઈ હેરાન નહીં થવું. અને શાંતિ તો ક્યાંય છે જ નહીં. નોકરી હું તમે આઈપીએસ બની જશો તો શાંતિ નથી જ. આ વસ્તુની ખાસ નોંધ લેવી. જય માતાજી.